પુરુષોત્તમ મહિનામાં વિષ્ણુ પુરાણનું દિવ્ય મહાત્મ્ય. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં. અધિક માસમાં પુરુષોત્તમ માસ એ હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુની આરાધના અને ભક્તિ માટેનો સર્વશ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ પવિત્ર માસમાં પાવન અવસરે વિષ્ણુ પુરાણના દિવ્ય જ્ઞાનને આપણે આત્મસાત કરીએ. મિત્રો, આખું વિષ્ણુ પુરાણ તો આપણે ના સાંભળી શકીએ, પરંતુ આપણે આ વિષ્ણુ પુરાણની અંદરના થોડા મુદ્દાઓ જાણશું. કેવી રીતે વિષ્ણુ પુરાણનો પરિચય અને માહાત્મ્ય, પ્રથમ અંશ, સૃષ્ટિની ઉત્પત્તિ અને ભક્ત ચરિત્ર, બ્રહ્માંડ વિજ્ઞાન અને ભૂગોળ, મન્વંતર અને સનાતન ધર્મ વ્યવસ્થા, રાજવંશોનો ઇતિહાસ, શ્રી કૃષ્ણ લીલા, કળિયુગ વર્ણન અને મોક્ષ. અધિક માસમાં આપણે શું કરવું જોઈએ, અધિક માસમાં વિષ્ણુ પુરાણનો પાવન સંબંધ, તે બધું આપણે આજના વિડીયોમાં જોશું. તો મિત્રો, તમે આ વિડીયોમાં અંત સુધી જરૂર જોડાયેલા રહેજો. અંતમાં આપણે વિષ્ણુ પુરાણના ખાસ ઉપાયો પણ જાણશું. તો મિત્રો, હવે આપણે શરૂ કરીએ આજનો વિડીયો. તો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં મહાપુરાણોનું સ્થાન અદ્વિતીય છે. વેદ અને ઉપનિષદોમાં ગૂઢ જ્ઞાનને સામાન્ય માનવી સરળતાથી સમજી શકે તે માટે મહર્ષિ વેદવ્યાસે 18 પુરાણોની રચના કરી છે. આ 18 પુરાણોમાં વિષ્ણુ પુરાણને સૌથી અતુલ્ય, વ્યવસ્થિત અને પવિત્ર ગ્રંથ માનવામાં આવ્યો છે. હાલમાં જ્યારે પવિત્ર અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે આ ગ્રંથનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે. આ એવો મહિનો છે જે સૂર્ય અને ચંદ્રના પંચાંગ વચ્ચેનો અંતરને મિટાવે છે અને જીવને શિવ તથા નારાયણ તરફ લઈ જાય છે. તો મિત્રો, વિષ્ણુ પુરાણનો પરિચય અને માહાત્મ્ય જાણીએ. વિષ્ણુ પુરાણ એ વૈષ્ણવ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ છે, પરંતુ તે સમગ્ર માનવજાતને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે. અન્ય પુરાણોની સરખામણીમાં આ પુરાણ કદમાં નાનું હોવા છતાં જ્ઞાન અને તત્વચિંતનની દ્રષ્ટિએ અત્યંત વિશાળ છે. મૂળ વક્તા અને શ્રોતા. આ પુરાણનો મૂળ રચયિતા ભગવાન વ્યાસના પિતા મહર્ષિ પરાશર છે. તેમણે પોતાના શિષ્ય મૈત્રેયજીને જિજ્ઞાસાપૂર્વક પ્રશ્નોના ઉત્તરમાં આ સુંદર પુરાણ સંભળાવ્યું હતું. શ્લોકો અને અંશ. વિષ્ણુ પુરાણમાં કુલ 6 અંશ ભાગ છે. તેમાં આશરે 7,000 શ્લોકો સંગ્રહિત છે. કેટલાક પ્રાચીન ગ્રંથોમાં 23,000 શ્લોકોનો ઉલ્લેખ છે, પરંતુ હાલમાં 7,000 શ્લોકો ઉપલબ્ધ છે. વિષ્ણુ પુરાણ માત્ર ભગવાન વિષ્ણુની લીલાઓની કથા નથી, પરંતુ તેમાં સૃષ્ટિની ઉત્પત્તિ, ભૂગોળ, ખગોળશાસ્ત્ર, રાજાઓનો વિશાળ ઇતિહાસ અને કળિયુગનું ધર્મનું સચોટ વર્ણન છે. પુરાણોના 6 અંશ. જ્ઞાનનો દિવ્ય ખજાનો. વિષ્ણુ પુરાણને 6 મુખ્ય અંશોમાં વહેંચવામાં આવ્યું છે, જે મનુષ્ય આધ્યાત્મિક વ્યવહારિક જીવનનો સ્પર્શે છે. પ્રથમ અંશ, સૃષ્ટિની ઉત્પત્તિ અને ભક્ત ચરિત્ર. આ ભાગમાં સૃષ્ટિની રચના કેવી રીતે થઈ તેનું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક વિશ્લેષણ છે. ભગવાન વિષ્ણુને સૃષ્ટિના નિમિત્ત અને ઉપાદાનકારક માનવામાં આવ્યા છે. આ અંશમાં જગ વિખ્યાત ભક્તોને જેવા કે ધ્રુવ અને પ્રહલાદની પરમ શક્તિની કથાઓ છે. બાળક ધ્રુવની અચળ શ્રદ્ધા અને હિરણ્યકશ્યપનો અત્યાચાર સામે પ્રહલાદની અતૂટ વિષ્ણુ ભક્તિ મનુષ્યને વિપરીત પરિસ્થિતિમાં પણ ધર્મ તરફ ટકી રહેવાની પ્રેરણા આપે છે. દ્વિતીય અંશ બ્રહ્માંડના વિજ્ઞાન અને ભૂગોળનું છે. બીજા ભાગમાં પૃથ્વીની 7 દ્વીપો, સમુદ્ર, સૂર્ય, ચંદ્ર, નક્ષત્રની ગતિનું અદ્ભુત વર્ણન છે. આ ભાગમાં વાંચતા સમજાય છે કે આપણા ઋષિમુનિઓ હજારો વર્ષ પહેલાં ખગોળશાસ્ત્રના કેટલાક મોટા જ્ઞાતા હતા. આ ઉપરાંત આ જ ભાગમાં જળભરતની પ્રખ્યાત આધ્યાત્મિક કથા છે, જે મોક્ષ અને આત્મજ્ઞાનનો માર્ગ પ્રસ્તુત કરે છે. તૃતીય અંશ મન્વંતર અને સનાતન ધર્મ વ્યવસ્થા. આ અંશમાં કાળની ગણતરી, મન્વંતરોને સમજાવવામાં આવી છે. વેદોના વિસ્તાર કેવી રીતે થયો અને તેના 4 વર્ણો તથા 4 આશ્રમો બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનસ્પસ્થ, સંન્યાસના કર્તવ્યનું શું છે તેનું સુંદર માર્ગદર્શન, શ્રાદ્ધ કર્મની વિધિ અને સદાચારના નિયમો પણ અહીં સવિસ્તર વર્ણવ્યા છે. ચતુર્થ અંશ રાજવંશોની ઇતિહાસ. આ ભાગ ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વ છે. તેમાં સૂર્યવંશ, ચંદ્રવંશના રાજાઓનો ઇતિહાસ, ભગવાન રામના સૂર્યવંશની કથા અને ભવિષ્યના આવનારા મગધના રાજાઓ, મૌર્ય વંશ, ગુપ્ત વંશ
વગેરે ભવિષ્યવાણીઓ આ જ ભાગમાં જોવા મળે છે, જે આજે ઇતિહાસના પાનાઓ પર સાચી સાબિત થઈ છે. પંચમહંસ શ્રી કૃષ્ણ લીલા. વિષ્ણુ પુરાણમાં આ ભાગ સૌથી મધુર અને ભક્તિરસથી સભર છે. આખો પંચમહંસ ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રને સમર્પિત છે. તેમના જન્મથી લઈને ગોકુળ વૃંદાવનની લીલાઓ, કંસવંત, દ્વારિકા નિર્માણ અને મહાભારત તેમજ ભૂમિકાનું હૃદયસ્પર્શી વર્ણન છે. શ્રીમદ ભાગવત પુરાણની જેમ આ ભાગ ભક્તોને ભાવ વિભોર કરી દેનારો છે. ષષ્ઠમહંસ કળિયુગનો વર્ણન અને મોક્ષ. અંતિમ ભાગમાં કળિયુગના લક્ષણો અને તેના પ્રભાવનું વર્ણન છે. કળિયુગના અધર્મ કેવી રીતે વધશે તેની ભવિષ્યવાણી છે, પરંતુ સાથે જ આ યુગમાંથી બચવાનો સૌથી સરળ ઉપાય પણ બતાવવામાં આવ્યો છે. તેને પ્રલયના પ્રકારો અને મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય તે પણ સમજાવી પુરાણો પૂર્ણ થાય છે. અધિક માસ અને વિષ્ણુ પુરાણનો પાવન સંબંધ. મિત્રો, હવે આપણે આ જાણશું. અધિક માસને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે, કારણ કે આ મહિનામાં અધિપતિ સ્વયં ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ છે. શાસ્ત્રો અનુસાર આ મહિનામાં કરેલા જપ, તપ, દાન અને વ્રતનું ફળ સામાન્ય દિવસો કરતાં પણ અનંત ગણું મળે છે. નમો બ્રહ્મસ્ય દેવાય ગો બ્રાહ્મણ હિતાય ચ જગતવિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમો. વિષ્ણુ પુરાણ અનુસાર પુરુષોત્તમ માસ દરમિયાન મનુષ્યએ પોતાની ઇન્દ્રિયો પર સંયમ રાખીને ભગવાન નારાયણનું સ્મરણ કરવું જોઈએ. અધિક માસમાં વિષ્ણુ પુરાણનું શ્રવણ કે પઠન કરવાથી મનુષ્યના જન્મો જન્મોના પાપો નાશ થાય છે અને ઘરમાં સુખ શાંતિ તથા સમૃદ્ધિનો વાસ થાય છે. કળિયુગ વિશે વિષ્ણુ પુરાણની સચોટ ભવિષ્યવાણી. આજથી હજારો વર્ષ પહેલાં મહર્ષિ પરાશરે વિષ્ણુ પુરાણના 6ઠ્ઠા અંશમાં કળિયુગ વિશે જે વાતો કહી હતી તે આજે પણ આપણી નજર સમક્ષ સાચી પડતી દેખાય છે. પુરાણોમાં લખ્યું હતું કે કળિયુગમાં ધન, તટ અને પ્રતિષ્ઠાનું એકમાત્ર સાધન બનશે. જેની પાસે ધન હશે તેને સદાચારી માનવામાં આવશે. ન્યાય માત્ર શક્તિશાળી લોકોના હાથમાં રહેશે. લગ્નો એ પવિત્ર સંસ્કાર ન રહેતા માત્ર એક કરાર બની રહેશે. નદીઓના સુકાવા લાગશે અને પૃથ્વી અન્ન આપવાનું ઓછું કરી દેશે. વિષ્ણુ પુરાણમાં મળતા જીવન જીવવાનો સંદેશ. વિષ્ણુ પુરાણ માત્ર એક ધાર્મિક કથા નથી, પરંતુ તેને સંપૂર્ણ લાઈફ મેનેજમેન્ટ ગાઈડ છે, જે આપણને શીખવે છે કર્મની પ્રધાનતા. પ્રહલાદ અને ધ્રુવનું ઉદાહરણ દ્વારા સમજાય છે કે ભક્તિ નિષ્ક્રિય બેસી રહેવાનું નામ નથી, પરંતુ ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખીને પોતાના સત્કર્મ પર અડગ રહેવું તે સાચી ભક્તિ છે. પર્યાવરણની રક્ષા. પુરાણોમાં પ્રકૃતિ, નદીઓ, વૃક્ષો અને પશુ પક્ષીઓ ને ભગવાનનું સ્વરૂપ માનીને તેમની પૂજા કરવાનું કહેવામાં આવ્યું છે. પૃથ્વી આપણને માતા છે અને તેનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે. ઉદારતા અને દાન. અધિક માસમાં ખાસ કરીને દીપદાન, અન્નદાન અને વસ્ત્રદાન મહત્વ વિષ્ણુ પુરાણમાં સમજાવવામાં આવ્યું છે. પોતાના સ્વાર્થમાંથી બહાર નીકળીને પરમાર્થ કરવો એ જ સાચો ધર્મ છે. આ અધિક માસમાં આપણે શું કરવું જોઈએ? આ પવિત્ર પુરુષોત્તમ માસમાં આપણા વ્યસ્ત જીવનમાંથી થોડો સમય કાઢીને અંતર્મુખ થવાનો ઉત્તમ અવસર છે. ભૌતિકતાની આ આંધળી દોટમાં માનસિક શાંતિ મેળવવા અને વિષ્ણુ પુરાણના વિચારો રામબાણ ઇલાજ છે. આ મહિના દરમિયાન દરરોજ વિષ્ણુ પુરાણનો એક અધ્યાય વાંચવો અથવા સાંભળવો જોઈએ. જો તે શક્ય ન હોય તો ભગવાન વિષ્ણુના ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો અથવા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. આ અધિક માસમાં આપણે આપણા હૃદયમાં ભગવાન વિષ્ણુની ભક્તિનો દીપક પ્રગટાવીએ, વિષ્ણુ પુરાણના દિવ્ય જ્ઞાનને જીવનમાં ઉતારીએ અને આપણા જીવનને સાર્થક, શાંતિપૂર્ણ અને મંગલમય બનાવીએ. કળિયુગનો સૌથી મોટો મહિમા. ઘણી બધી નકારાત્મક બાબતો વચ્ચે વિષ્ણુ પુરાણ એક એવું બહુ મોટી આશા અને સકારાત્મકતાનો સંદેશ આપે છે. મહર્ષિ પરાશર કહે છે કે કળિયુગ એ ભલે પાપોનો યુગ છે, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ એ તે સર્વશ્રેષ્ઠ છે. જે ફળ સતયુગમાં હજારો વર્ષના તપથી, ત્રેતાયુગમાં મોટા યજ્ઞો કરવાથી અને દ્વાપર યુગમાં ભગવાનની વિધિવત પૂજા કરવાથી મળતું હતું, તે જ પરમપદ કળિયુગમાં માત્ર ભગવાનના નામ અને સંકીર્તનના નામ સ્મરણથી પ્રાપ્ત થઈ જાય છે. કળિયુગના મુક્તિનો માર્ગ એટલો સરળ છે કે માત્ર ગોવિંદ, માધવ કે નારાયણના નામના ઉચ્ચારણથી જીવ તરી જાય છે.
તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને કમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન લખવાનું ભૂલશો નહીં. બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને આવતા અમારા આધ્યાત્મિક વિડીયો સૌપ્રથમ તમને મળી શકે. અને આવા જ વિડીયો જાણવા અને સાંભળવા માટે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આગલા વિડીયોમાં નવા અધ્યાય સાથે આપણે મળીશું. અને તમે પણ આ પુરુષોત્તમ મહિનામાં વિષ્ણુ પુરાણનું થોડું જ્ઞાન જરૂર લેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.